હરિઓમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ, જેમાં અશ્મિઓ વિશેની માહિતી મેળવી. એની આગળની વાત કરીએ તો આનુવંશિકતા વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ કઈ રીતના જાતિ નિર્માણ પામે તેની માહિતી મેળવી હતી. ત્યારબાદ આંખમાં ઉદ્વિકાસ કઈ રીતના થયો, એટલે કે આંખમાં કઈ રીતના પ્લેનેરિયાની આંખ છે એ શું કામ કરતી, મનુષ્યની આંખ છે એમાં માહિતી મેળવી. આજે આપણે પીછાઓનો ઉદ્વિકાસ જોવાનો છે કે પીછાઓમાં કઈ રીતના ઉદ્વિકાસ થયો છે. તો જોઈએ પીછાઓમાં ઉદ્વિકાસ. પક્ષીઓમાં પીછાનો તબક્કાવાર ઉદ્વિકાસ થયો છે. શું કહે છે કે પક્ષીઓમાં તબક્કાવાર ઉદ્વિકાસ પીછાઓમાં જોવા મળેલો છે. સૌ પ્રથમ પીછા પક્ષીઓમાં નહીં પરંતુ ડાયનોસોરમાં ઉદ્વિકાસ પામ્યા છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે સૌ પ્રથમ પીછા છે એ પક્ષીઓમાં નહોતા, શેમાં હતા? ડાયનોસરમાં જોવા મળેલા હતા અને ડાયનોસરમાંથી ઉદ્વિકાસ પામ્યા હતા. અત્યારે તો ડાયનોસર છે એ લુપ્ત સરીસૃપ પ્રાણી છે. લુપ્ત એટલે કે નાશ પામેલું. અત્યારે તમને ડાયનોસર કંઈ જોવા મળશે નહીં, એટલે કે લુપ્ત થઈ ગયેલું સરીસૃપ, એટલે કે પેટ ઘસડાઈને ચાલે એવું પ્રાણી હતું. કેટલાક ડાયનોસરમાં પીછા ઉડવા માટે નહીં પરંતુ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધ માટે વિકાસ પામ્યા હતા. ડાયનોસરમાં પીછા જોવા મળતા, તો એ આપણે તે સમયમાં ડાયનોસર છે એ ઉડવા માટે પીછાનો ઉપયોગ કરતા એવું નહોતું. એ પીછા ઉડવા માટે નહીં પરંતુ પોતાના શરીરને ઠંડીથી રક્ષણ મળે, ઉષ્મા એટલે ગરમીથી રક્ષણ મળે, તેના માટે કરતા હતા. પરંતુ ધીમે ધીમે પીછામાં ફેરફાર થયો અને ઉડવા માટે ઉપયોગી બન્યા. જો એ લખ્યું કાળક્રમે પીછામાં ફેરફાર થયો અને પછી ઉડવા માટે ઉપયોગી બન્યા. ખબર પડી કે નહીં? ડાયનોસરમાં પીછા પહેલાના સમયમાં ઉડવા માટે નહોતા. એ શું કરતા? તો ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન માટે વિકાસ પામ્યા. પરંતુ ધીમે ધીમે જે રીતના પર્યાવરણમાં બદલાવ થતો ગયો તેમ પીછામાં ફેરફાર થતો ગયો અને તેણે પીછાનો ઉડવા માટે શું કર્યો? ઉપયોગ કર્યો. પક્ષીઓ પછીથી પીછા ધરાવતી પાંખો ઉડવા માટે અનુકૂલન પામી. પછી પક્ષીઓમાં પીછા ધરાવતી જે પાંખો હતી ને ઉડવા માટે અનુકૂલન પામી. અને પક્ષીઓમાં પીછાની હાજરી સૂચવે છે કે પક્ષીઓ અને સરીસૃપ નજીકના સંબંધિત સમૂહ છે. પક્ષીઓમાં જે પીછા હતા એ ડાયનોસરમાં હતા. ડાયનોસર છે એ સરીસૃપ વર્ગનું પ્રાણી છે, જ્યારે પક્ષીઓ છે એ વિહર્ગ વર્ગના પ્રાણી છે. પરંતુ બંનેમાં પીછા છે એટલે એવું કહી શકાય બંનેના પૂર્વજો છે એ સંબંધિત એકબીજાની નજીક કાંઈક સમૂહ ધરાવતા હશે. તેમાં ડાયનોસોર છે એ સરીસૃપ હતા અને કેટલાક ડાયનોસર પીછા ધરાવતા હતા, જે પછી પક્ષીઓ ઉડવા માટે એમાં મદદરૂપ બન્યા. તો આ થઈ ગઈ પીછામાં ઉત્ક્રાંતિ. કઈ રીતના પીછામાં ઉદ્વિકાસ થયો, ઉત્ક્રાંતિ થઈ તેના વિશેની માહિતી. આના પછીના ફોટામાં જો તમને આપેલું છે કે નાના ડાયનોસરની છાપ, ડાયનોસરના અગ્રબાહુ પાસે પીછાની છાપ અને શીશ એટલે માથાના ભાગમાં પીછાની અશ્મિ. આ બધું છે એ કઈ રીતના તો આપણે ખબર છે, ઓલી પદ્ધતિ જોઈ હોય કાર્બન ડેટિંગ પદ્ધતિ, એના અનુસાર બધું હોય. જો ઉપર લખ્યું આમ પીછા ધરાવતા કેટલાક ડાયનોસરમાંથી ઉડવા માટે પક્ષીઓમાં પીછાનો ઉદ્વિકાસ થયો. તમને 3 ફોટા આપેલા છે. નાના ડાયનોસરની છાપ દેખાય છે, ડાયનોસરના અગ્રબાહુ પીછાની છાપ દેખાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 41, કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજમાં ઉદ્વિકાસ સમજાવો. કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીમાં ઉદ્વિકાસ સમજાવો. અથવા તો એમ પૂછાય, ખેડૂતોએ કોબીજની જંગલી જાતોમાંથી કેવી રીતે કઈ બીજી જાતો વિકસાવી. ખેડૂતોએ કોબીજની જંગલી જાતોમાંથી કઈ બીજી જાતો વિકસાવી. જો તમે આમાં કોબીની કેટલી બધી જાતો છે ને આમાં જાણવા મળશે. ઉત્તરમાં જાઓ.
ઘણી વિભિન્ન દેખાતી રચનાઓની ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી થઈ છે. ઘણી વિભિન્ન દેખાતી રચનાઓની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? સામાન્ય પૂર્વજમાંથી. જેમાં જુઓ તમે આમાં બધું આવશે. કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી જ કોબીમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયા ભિન્ન દેખાતી વનસ્પતિઓના ઉછેર કરવામાં આવ્યો છે. કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી જે કોબી દેખાતી ને, આ જંગલી કોબીમાંથી કંઈ ને કંઈ ફેરફાર કરીને એમાંથી અલગ અલગ વનસ્પતિનો ઉછેર કરવામાં આવ્યો. જેમાં જો લખ્યું 2000 વર્ષો પહેલાં ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબી ઉગાડતા હતા. જે રીતના એ કીધેલું છે એ ખાસ ધ્યાન આપજો. ખેડૂતો પહેલાંના સમયમાં આજથી 2000 વર્ષ પહેલાં જંગલી જ કોબી શું કરતા હતા? ઉગાડતા હતા. જંગલી જ કોબીમાં પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી ખોરાક તરીકે ઉપયોગી કોબીજનો શું કર્યો? એણે વિકાસ કર્યો. જંગલી જ કોબીમાં શું કર્યું? તેણે ફેરફાર કર્યો. જો શું ફેરફાર કર્યો? પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી દીધું. પર્ણો વચ્ચેનું અંતર શું કરી દીધું? ઘટાડી દીધું. અને કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પોમાં વિકાસ અટકેલો હતો તેવી જાતો મેળવી. જેને શું નામ આપ્યું? એને બ્રોકોલી. શું નામ આપ્યું? બ્રોકોલી. કેટલાક ખેડૂતોએ પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી દીધું અને કોબીજનો વિકાસ કર્યો. જંગલી કોબીજમાંથી શું આવ્યું? ખાલી કોબીજ. પછી શું આવ્યું? તો કેટલાક ખેડૂતોએ છે ને પુષ્પો આવતા નહીં કોબીજના, તો કોબીજના પુષ્પોનો વિકાસ અટકેલો હતો તેવી જાતો મેળવી જેમાં પુષ્પો હોય જ નહીં. એને શું કીધું? એને બ્રોકોલી. કેટલાક ખેડૂતોએ કોબીજમાં વંધ્ય પુષ્પો ધરાવતી જાતો મેળવી. ઉપરના પુષ્પો હતા ને આમાં થોડા ઘણા વંધ્ય પુષ્પો એટલે ફૂલેલા છે ભાગો, અને એને શું કીધું? એને ફ્લાવર કીધું. ખબર પડી કે નહીં? પહેલાં જંગલી કોબીમાં પર્ણ વચ્ચેનું અંતર ઘટાડી દીધું એટલે પાંદડા ઓછા થઈ ગયા. એને શું કહેવાય? કોબીજ. ત્યારબાદ કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પોમાં વિકાસ અટકેલો હતો એવી જાતો મેળવી જેને નામ આપ્યું બ્રોકોલી. અને કેટલાક ખેડૂતોએ કોબીજમાં વંધ્ય પુષ્પો મેળવ્યા જેને નામ શું આપ્યું? ફ્લાવર. અને જંગલી જ કોબીમાં ફૂલેલા ભાગની પસંદગી કરીને તેમાંથી જ નવી વિવિધ ધરાવતી કલરબીનો વિકાસ કર્યો. જો શું કીધું છે આમાં? જંગલી જ કોબીમાં ફૂલેલા ભાગની પસંદગી કરીને વિવિધતા ધરાવતી કઈ શું મેળવ્યું? એણે કલરબીનો વિકાસ કર્યો. અને કેટલાક ખેડૂતોએ જંગલી જ કોબીના ફક્ત થોડા મોટા પર્ણોનો જ વિકાસ કર્યો. એને શું કીધું? કેલે કીધું. શું કીધું? કેલે. અને કેલે છે એ પાંદડાયુક્ત શાકભાજી છે. કેવી શાકભાજી છે? પાંદડાયુક્ત. તો જો ઉપર લખેલું છે જંગલી જ કોબીમાં ફૂલેલા ભાગની પસંદગી કરીને તેમાંથી નવી વિવિધતા ધરાવતી કલરબીનો વિકાસ કર્યો. અને કેટલાક ખેડૂતોએ જંગલી જ કોબીના ફક્ત થોડા મોટા પર્ણોનો વિકાસ કર્યો અને તેને શું કીધું? એણે કેલે કીધું. જે કેલે છે એ પાંદડાયુક્ત શાકભાજી છે. કેવી શાકભાજી છે? પાંદડાયુક્ત. જો તમને અહીંયા આકૃતિમાં દેખાય છે જંગલી જ કોબીના અલગ અલગ કોબી છે. જે શું હતું? તો આપણને ખબર છે કોબીજ એટલે જંગલી જ કોબી છે. એમાં પર્ણો વચ્ચેના અંતર શું થઈ ગયા? આમાં ઘટી જતા. બ્રોકોલી કોને કીધું હતું? તો બ્રોકોલીમાં શું નહોતું? પુષ્પ નહોતા. આમાં શું હતા? વંધ્ય પુષ્પો હતા. આ લાલ કોબીજ છે. તો અલગ અલગ છે એ કોબીજના પ્રકાર છે. આમ બધી જાતો વ્યક્તિગત રીતે જંગલી જ કોબી પૂર્વજ કરતાં અલગ દેખાય છે. આ ઉપર છે એ જંગલી કોબી છે, એની કરતાં બધી જાતો કેવી દેખાય છે? આપણને અલગ દેખાય છે. ત્યારબાદ ચેપ્ટર 9ની પૂર્ણાહુતિ તરફ જઈએ અને લાસ્ટ ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 9નો. આણ્વિક ઉદ્વિકાસ સમજાવો. આણ્વિક ઉદ્વિકાસ વિશેની માહિતી આપો. તેમાં છે કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં થતા ફેરફાર પ્રોટીનમાં ફેરફાર કરે છે અને આ ફેરફારો પેઢી દર પેઢી સંચય થતા જાય છે. કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં કંઈ પણ ફેરફાર થાય એ પ્રોટીનમાં પણ શું કરે? ફેરફાર કરે છે અને આ ફેરફાર પછી પેઢી દર રીતે આગળ વધતા જાય છે. પ્રાચીન સમયમાં ક્યારે ડીએનએમાં ફેરફાર થયા અને તે ફેરફાર બીજા ફેરફારથી કેવી રીતે ભિન્ન છે તે જાણવા માટે આણ્વિક જાતિવૃત્ત ઉપયોગી છે. પ્રાચીન સમયમાં ડીએનએ કેવા હતા કોઈ પણ પ્રાણીના અને અત્યારે શું એમાં ફેરફાર થયો છે, આ બધું જાણવું હોય તો આણ્વિક જાતિવૃત્તિ
એવું બધું કરવું પડે. અને આણ્વિક જાતિઓના વિચારો આધાર મુખ્યત્વે એ બાબત પર છે કે દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં ભિન્નતાઓ વધારે માત્રામાં સચિત હોય છે. આ અભ્યાસ ઉદ્વિકાસના સંબંધો શોધવા અને આણ્વિક ઉદ્વિકાસ દ્વારા વિવિધ સજીવો વચ્ચે સ્થાપિત સંબંધોનો વર્ગીકરણ છે અને સુમેળ બનાવવા. આની સંસ્થાનું કામ એ જ છે કે ડીએનએમાં શું ફેરફાર હતા પહેલાંનામાં અને અત્યારમાં, શું ફેરફાર છે, કઈ જાતિને મળતી આવે છે, એના પૂર્વજો સમાન છે તો એનું વર્ગીકરણ એ રીતના કરવામાં આવે, એની વચ્ચે ક્યાં સંબંધો સ્થાપવા છે, આ વિશેની વાત કરવામાં આવેલી છે. હવે આની પછીના અમુક માનવમાં ઉદ્વિકાસ છે અને બીજા 1-2 ટોપિક છે એ તમારે અભ્યાસક્રમમાંથી નાબૂદ કરવામાં આવ્યા છે, જેનો સરકાર દ્વારા એને ભણાવવાની અનુમતિ નથી. તો પણ તમે એક વખત જોઈ લેજો, વાંચી લેજો. જે પરીક્ષામાં તો નથી પૂછાવાના પણ વ્યવસ્થિત જોઈ લેવા. તો અહીં આપણું ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ પૂર્ણ થાય છે. વ્યવસ્થિત નોટબુકમાં બધા સવાલ લખી નાખવા.